હરિયાણા ગુરુગ્રામના નરસીપુર ગામમાં દીપડો ઘૂસ્યો છે। બાંધકામની સાઇટ પર દીપડો ઘૂસી આવ્યો હોવાના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। દીપડો આવી જતા લોકોમાં ભયનો માહોલ છે। વન વિભાગના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। દીપડાનું રેસ્ક્યુ કરવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। તો આપ જુઓ, હરિયાણાના આ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છે। એક ઘરનું બાંધકામ થઈ રહ્યું હતું અને ત્યાં આ દીપડાના આટાફેરા દીપડો ત્યાં ઘૂસી ગયો હતો। વન વિભાગને તેની જાણ કરવામાં આવી। આપ જુઓ, આ રહેણાંક વિસ્તાર છે અને સ્થાનિક વિસ્તારોમાં જે જંગલી પ્રાણીઓ છે તેમના આટાફેરા વધી ગયા છે। થોડા દિવસ પહેલાં ઉત્તર પ્રદેશમાં વાઘ છે તે ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડ્યો હતો, ત્યારે આ બીજી એવી ઘટના છે કે જેમાં દીપડો છે તે રહેણાંક વિસ્તારમાં આવી ચડ્યો છે। લોકોના જીવ અદ્ધર થઈ ગયા। સીસીટીવી ફૂટેજમાં આ દ્રશ્યો સામે આવ્યા છે। ત્યારે વન વિભાગને તેની જાણ કરવામાં આવી છે। વન વિભાગની આખી ટીમ ત્યાં પહોંચી છે અને આખરે આ દીપડાને કઈ રીતે બહાર કાઢવામાં આવે અને તેની કામગીરી ત્યાં કરવામાં આવી રહી છે।